અમદાવાદની ખોખરાની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ ગુરુવારે પણ જબરી બબાલ થઈ હતી. એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. બીજી તરફ મણિનગર અને ખોખરા જડબે સલાક બંધ રહ્યું હતું. ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યા કરવાના વિરોધમાં યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા સ્કૂલને તાળાબંધી કરી હતી. વહેલી સવારથી 300થી વધુ કાર્યકરો સ્કૂલ બહાર પહોંચી ગયા. અહીં તમામે વી વોન્ટ જસ્ટિસના નારા લગાવ્યા. હોબાળો મચાવતા ફરી પરિસ્થિતિ વણસી હતી. પોલીસ સાથે ઘર્ષણ થયું તેમજ પોલીસે રહેણાંક વિસ્તારમાં જઈને લાઠીચાર્જ કર્યો, જેથી અહીં ગરમાગરમી જેવો માહોલ સર્જાયો. નાસભાગ મચી ગઈ. તો બીજી તરફ સ્કૂલે પહોંચેલા સિંધી આગેવાનોએ મીડિયા સાથે વાત કરવાનો પ્રયાસ કરતા તેમની પણ અટકાયત કરવામાં આવી. પોલીસ એનએસયુઆઈના 50થી વધુ કાર્યકરોની અટકાયત કરી. પોલીસની 3 બસમાં કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી. પોલીસે એક કાર્યકરને પકડીને ધસડીને બસમાં બેસાડ્યા હતા. તો મારામારી અને તોડફોડ અંગે 400થી વધુના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે. હાલ પૂરતો પોલીસ બંદોબસ્ત સ્કૂલમાં રાખવામાં આવ્યો છે. કોઈ અફવામાં ન આવે. પોલીસ સોશિયલ મીડિયામાં ધ્યાન રાખી રહી છે. સ્કૂલ પ્રશાસન દ્વારા તોડફોડમાં અંદાજે 12 લાખનું નુકસાન થયું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. બીજી તરફ વીએચપીએ મણિનગર અને આસપાસના વિસ્તારમાં સ્કૂલ સાથે ધંધા વેપાર બંધ રાખ્યા, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. સવારથી જ સિંધી માર્કેટ સહિતના વિસ્તારના આસપાસમાં જડબે સલાક બંધ જોવા મળ્યા. તો મણિનગર, ખોખરા, ઈસનપુર વિસ્તારની 200 જેટલી સ્કૂલો બંધમાં જોડાઈ. રેલી અને સૂત્રોચ્ચાર સાથે વેપારીઓ નીકળ્યા. સમાજના વેપારીઓ અન્ય દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતા.